અત્યાર સુધી તમે ભુજથી ધોળાવીરા જતા 30 કિલોમીટર લાંબા રોડ ટુ હેવનનો આનંદ માણ્યો છે, પણ હવે એકલધામથી ખડીર બેટ જતા 22 કિલોમીટર લાંબા રોડ ટુ ઇન્ફિનિટીનો અવિસ્મરણીય અનુભવ કરવા માટે તૈયાર થઈ જાઓ, જે વર્ષો જૂના એકલધામ મંદિરથી ખડીર બાંભણકાને જોડતો રસ્તો બનશે. આજે આપણે જે રસ્તા ઉપર આવ્યા છે એ રસ્તો હજુ સુધી અનટચ છે. માનો જાણે તમે આકાશ તરફ આગળ વધી રહ્યા છો ને સામે નજર આવે છે માત્ર એક ક્ષિતિજ, જ્યાં ન કોઈ ઘોંઘાટ હશે ન કોઈ રહેણાંક હશે, તો બસ અપાર શાંતિ. આ છે એકલ માતાનું મંદિર. અહીંયાથી રોડ ટુ ઇન્ફિનિટી સ્ટાર્ટ થાય છે. સફેદ રણ અને અફાટ સમુદ્ર વચ્ચેથી પસાર થતા ખાલી રસ્તા વચ્ચે તમને રણેશ્વર હનુમાન મંદિર જોવા મળશે. ત્યારબાદ ખડીર બેટ પાસે આવેલા બાંભણકા ગામ પાસે આ રોડ પૂરો થશે. આ જે લાઈન તમે જુઓ છો એ રોડ ટુ ઇન્ફિનિટી બન્યો છે. હજુ એનાથી આગળ ખડીર બેટ સુધી બનવાનો બાકી છે. બામણકાને જોડવાની આખી યોજના છે ને આગળ 14 કિલોમીટર સુધી બની ગયો છે હનુમાનજીનું મંદિર છે ત્યાં સુધી. ધોળાવીરાનો તાલુકો ભચાઉ, પરંતુ તાલુકામાંથી જવા માટે કોઈ રસ્તો નહોતો.